માંડવી તાલુકાના નાના રતડિયા ગામે આવેલ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું મંગલ પ્રારંભ તારીખ 9/11થી થશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની સાથે સત્સંગ હોલ, ભોજનશાળાનું નામકરણ અને લોકાર્પણ પણ કરવામાં આવશે. 15/11ના આ કથા વિરામ પામશે. કથાના મુખ્ય યજમાન પરમ પૂજ્ય મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરિજી, ગુરુ ગિરિજાદત્ત ગિરિજી ગાદીપતિ, શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર નાના રતડિયા તેમજ કથા મહોત્સવના મુખ્ય દાતા શ્રી સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી ફરાદી હસ્તે આયોજક અનિલકુમાર મણિશંકર પેથાણી, કારા જ્વેલર્સ, દુબઈ રહેશે. સરસંચાલક મોહન ભાગવતજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, સ્પીકર શંકરભાઈ ચૌધરી ગુજરાત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉત્તર પ્રદેશ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતનાઓ આ કથામાં ઉપસ્થિત રહેશે. કથાના વ્યાસને વ્યાસજી સ્વામી શ્રી જીતેન્દ્રનાથ મહારાજ રહેશે. જગતગુરુ શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તેમજ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, સામાજિક કાર્યકર દિલીપભાઈ દેશમુખ, મહાકાલી કોર્પોરેશન હિંમતનગરના માનનીય બાબુસિંહજી, સોહનસિંહજી રાજપુરોહિત સહિતનાઓ ઉપસ્થિત રહેશે. તો આ કથાની હાલ તાળામાર તૈયારીઓ ચાલુ રહી છે, ત્યારે કથાના આયોજન વિશે આપણે જાણીએ. શ્રી પીઠ નાના રતડિયા કચ્છ રતડિયા નાના રતડિયા શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવે છે. આપ સર્વ ભાઈ ભક્તોને ભાવભર્યું આમંત્રણ, જરૂર આપ સર્વ લાભ લેશો. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરેર દેવી નારાયણી નમોસ્તુતે. કચ્છ ભૂમિના માધ્યમથી તમામ ભક્તજનોને શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિરના પ્રાંગણમાં તારીખ 9/11/2025થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એવં સત્સંગ હોલ અને ભોજનશાળાનું નામકરણ અને લોકાર્પણનું આયોજન અને ગીતા ભવનનું જે અર્પણ વિધિ છે એનું આયોજન ગોઠવવામાં આવેલું છે. તો દિવ્ય ભૂમિના માધ્યમથી સમસ્ત ભક્તજનોને અહીંથી શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરના સેવકગણો તરફથી આપ સૌને આમંત્રિત કરવામાં આવે છે. કારતક વદ 5મ રવિવાર તારીખ 9/11/2025થી શ્રીમદ ભાગવત મહાપારાયણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી ગિરિજાદત્ત ગિરિજી મહારાજની તપોભૂમિ અને હાલના ગાદીપતિ મહામંડલેશ્વર શ્રી કલ્યાણાનંદ ગિરિજી મહારાજની પ્રેરણાથી સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી ફરાદીવાળાના પરિવાર તરફથી અનિલકુમાર મણિશંકર પેથાણી, કારા જ્વેલર્સ દુબઈવાળાના તરફથી આ આયોજન ગોઠવવામાં આવેલું છે. આ આયોજનની અંદર તારીખ 11/11/2025ના સરસંઘ સંચાલક મોહન ભાગવતજીના હસ્તે ભોજનશાળાનું લોકાર્પણ અને પરમ પૂજ્ય વંદનીય શ્રી શંકરાચાર્યજી મહારાજ બદ્રિકાશ્રમના હસ્તે જ્યોતિષપીઠાધીશ્વર શ્રી શંકરાચાર્યજી મહારાજના હસ્તે સત્સંગ હોલનું અર્પણ વિધિ ગોઠવેલ છે. આ જે સત્સંગ હોલ છે એ માતુશ્રી હંસાબેન પરસોત્તમ શેંગાણી રાજપરના તૈયાર કરાવી માનવ ધન સત્સંગ શાળા નામકરણ વિધાન એ પણ 11 તારીખે એમનું અર્પણ વિધાન ગોઠવેલું છે. તો આપ સૌને
આ કાર્યક્રમની અંદર જે મણિરત્નમ ભોજનશાળા અને માનવતન સત્સંગ શાળાના લોકાર્પણ વિધાનની અંદર અને સપ્તદિન સાધ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞની અંદર પધારવાને માટે આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમની અંદર સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજી પધારવાના છે. માનનીય અને જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્યજી અહીં આ કાર્યક્રમથી પહેલા જ આવી અને અહીં બિરાજમાન થયેલા છે. એમના હાલ પણ સૌ લોકોને દર્શનનો લાભ મળે છે અને આ કાર્યક્રમની અંદર અનુકૂળતાએ ગુજરાતના સ્પીકર શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી પણ પધારવાના છે. માનનીય પ્રફુલભાઈ પાનશેરિયા, માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા પણ પધારવાના છે. યુપી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન સંભવિત રીતે આદિત્યનાથ યોગી પણ આ કથા દરમિયાન પધારવાના છે અને નાયબ મુખ્યમંત્રી માનનીય કેશવ પ્રસાદ મૌર્ય પણ કથા દરમિયાન પધારવાના છે. આવતીકાલે આ કથાનો પ્રારંભ થાય એનાથી પહેલા આ ઉત્સવને આગળ ધપાવવાને માટે શ્રી ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી પણ આવતીકાલે અહીં પધારી રહ્યા છે. તો આપ સૌને આ કાર્યક્રમની અંદર પધારવાને માટે શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર, નાના રતડિયા, તાલુકો માંડવી, ભક્તગણ અને ટ્રસ્ટીગણ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. જે પણ ભક્તજનો અહીંયા પધારશે એના માટે રહેવાને માટે સુંદર મજાની સંસ્થા તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, જે આપ દિવ્ય ભૂમિ ન્યૂઝ ચેનલના મારફતે અહીંનું વિશાળ સંકુલ પણ જોઈ શકશો, જેથી જે પણ ભક્તજનો અહીં પધારશે તેના માટે સુંદર રહેવાની આવાસ યોજના, ભોજન શાળા ઇત્યાદિનો સુંદર મજાનું પ્રબંધ કરવામાં આવેલું છે. તો આપ સૌ અહીં આ મહોત્સવનો લાભ લઈ અને માતાજીના દર્શન કરો એવી અપેક્ષા. આપ અત્યારે જોઈ રહ્યા છો શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરના પ્રાંગણમાં તારીખ 9/11/2025થી પ્રારંભ થનાર શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ જ્યાં કથાનું રસપાન કરવાને માટેનું જે ડોમ તૈયાર થયેલું છે એ નિહાળી રહ્યા છો. પ્રાતસ્મરણીય ધર્મ સમ્રાટ અનંત શ્રી સમલંકૃત જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજજી કારતક વદ 5મ રવિવાર તારીખ 9/11/2025ના સવારે 9:15 કલાકે દીપ પ્રાગટ્ય કરી અને આ મહોત્સવનો પ્રારંભ કરાવશે. વ્યાસાસન ઉપર વ્યાસજી સ્વરૂપે સ્વામી શ્રી જીતેન્દ્રનાથજી મહારાજ, જો શ્રીનાથ પીઠાધીશ્વર, શ્રી દેવનાથ મઠ, શ્રી ક્ષેત્ર સુરજી, અંજનગાંવ, જિલ્લો અમરાવતી, વિદર્ભ, મહારાષ્ટ્રથી પધારી અને શ્રીમદ ભાગવત મહાસપ્તાહનું રસપાન કરાવશે. એમની સાથે સાથે જે ગોવર્ધનથી પધારી અને શ્રી પવનકુમાર શાસ્ત્રીજી પણ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. અહીં લોકો આવે અને આ કથાનો સારી રીતે લાભ લઈ શકે એના માટે બેસવાને માટે સુંદર આયોજન કથાના આયોજક
માનનીય શ્રી અનિલ કુમાર મણિશંકર પેથાણી કારા જ્વેલર્સ દુબઈવાળા જેઓ ફરાદીના નિવાસી છે, એમના તરફથી આ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. અને આના માટે આજુબાજુના ગામડાઓના સ્વયંસેવકો રાત દિવસ અહીં કાર્ય કરી અને આ કાર્યને સુંદર સ્વરૂપ આપવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે આજુબાજુના ગામડાઓની અંદર પત્રિકાઓ આપવાનું કામ તેમજ અધિકારી વર્ગને પણ પત્રિકાઓ આપવાને માટે શ્રી કીર્તિભાઈ ગોર અને એમની સાથે અમારા સેવકગણ સ્વરૂપે પણ લોકો અધિકારી વર્ગને પત્રિકાઓ પહોંચાડી છે. આ કાર્યક્રમની અંદર સારી રીતે આયોજનને પાર પહોંચાડવાને માટે અમને દરેક ખાતાકીય રીતે પણ અધિકારી વર્ગનો પણ સારો સાથ સહકાર મળ્યો છે. જીબી તંત્ર છે, પીડબ્લ્યુડી વિભાગ છે. આના માટે માંડવી તાલુકાના જે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સુંદર પ્રોત્સાહન પાડી અને રસ્તાઓની સુધારણા માટેનું પણ સુંદર સાથ સહકાર આપેલો છે. સાથે સાથે ગાંધીનગર સુધી પત્રિકાઓ પહોંચાડવાને માટે કીર્તિભાઈ ગોરની સાથે સેવકગણ તરીકે વસંતભાઈ બદ્રા તેમજ બટુકસિંહ જાડેજા તેમજ અમારા રણજીતસિંહ જાડેજા વગેરે જોડાઈ અને એમની સાથે ગભરુભાઈ જે સ્વયંસેવક તરીકે સેવા આપી રહે છે એ ગાંધીનગર પહોંચાડી અને ત્યાં પણ પત્રિકાઓ પહોંચાડેલી છે. જેમને જેમને પણ પત્રિકાઓ ન પહોંચી હોય અથવા તો આ કાર્યક્રમની માહિતી ન મળી હોય તો દિવ્ય ભૂમિ ન્યૂઝ અને કચ્છ ભૂમિના માધ્યમથી આપ સૌને આ કથાની અંદર આવવાને માટે શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. અસ્તુ. હું જાડેજા બળદેવસિંહ મેરુભા નાના રતડિયા શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિરનો સેવક બોલું છું કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રી પીઠ આશાપુરા માતાજીએ તારીખ 9/11/25 15/11/25 સુધી ચાલવાનો છે. તેમાં શ્રી મહંત કલ્યાણગીરી મહામંડલેશ્વર કલ્યાણગીરી બાપુ એ આ સંચાલન સંભાળી રહ્યા છે અને અમારા ગુરુ જે ગિરિજાદત્તગીરી બાપુ 109 વર્ષના ગાદી ભોગવી બરોબર છે, ગાદી ભોગવી અને સમાધિ લીધેલ છે અને તેમને પણ ઘણો વિકાસ કરેલો હતો અને આ બાપુને ગાદી ઉપર બેસાતા પટ શિષ્ય તરીકે બેસતા તેમને આ કામનો મંદિરનો ઘણો વિકાસ કરેલ છે અને હાલે તેઓ આ બધું સંચાલન ચલાવી રહ્યા છે. અને બાપુના આ કથામાં જ્ઞાન યજ્ઞ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં બધા ગ્રામજનો તેમજ અનેક સેવકો ભક્તો બધા આવવા આમંત્રણ હાર્દિક આમંત્રણ આપું છું. क्या आपके बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं? अब सफाई बने आसान. VM सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ. बस एक बूंद VM सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली. घिसिए हल्के से और टफ स्टेन्स गायब. ना गंध ना चिपचिपाहट, बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद. VM सिंपल वॉश सस्ता भी असरदार भी. मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके, साथ निभाए. अब बर्तन धोना मेहनत नहीं, मिनटों का काम. चमकते बर्तन खुशहाल घर.
VM सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद, हर घर की पहली पसंद। चमके हर बर्तन, महके घर, चमके हर बर्तन, महके घर। VM सिंपल वॉश, मिस्टर ब्राइट, साफ सफाई की नई राइट। हर किचन का पैसे वसूल कॉम्बो VM सिंपल वॉश, डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ।